નમસ્તે વડોદરા. આપણી લાઈફમાં ડાયટ બહુ જ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરતો હોય છે અને એમાં પણ રોટલીનું કામ બહુ જ મહત્વનું છે. તો આજે હું પહોંચી ગઈ છું આરોગ્યતામાં. આરોગ્યતામાં વૈદિક ચક્કીનો ઉપયોગ કરવામાં આવે છે. મતલબ કે જે રીતના પૂર્વજો લોટ દળતા હતા ને એવી જ રીતના એ જ સિસ્ટમથી આ વૈદિક ચક્કી લોટ દળતી હોય છે. તો સૌથી પહેલાં ઘરઘંટી કે જે મેટલ ગ્રાઇન્ડિંગ ચેમ્બરથી બનેલી હોય છે એનું ટેમ્પરેચર માપ્યું હતું. એનું ટેમ્પરેચર ઓલમોસ્ટ 100 જેવું હતું અને 2400 RPM હતું. લોટનું પણ ટેમ્પરેચર 65 જેવું હતું. તો એ પણ બધા પોષક તત્વો મારી નાખે છે. અને જે કોમર્શિયલ આટા ચક્કી છે એનો પણ પથ્થર, રેતી અને સિમેન્ટથી બનેલો હોય છે. એનું ટેમ્પરેચર પણ આવ્યું 65 અને 1400 RPM. પછી અમે વૈદિક ચક્કીનું જ્યારે ટેમ્પરેચર માપ્યું ને તો એ ખાલી 35 to 40 ટેમ્પરેચર અને 60 RPM થયું. મતલબ કે જે અનાજના પોષક તત્વો છે ને એમને જળવાઈ રહે છે. અને જે છોતરા રહેલા છે ને એમાં પણ ફાઈબર હોય છે જે તમારી ડાયજેસ્ટિવ સિસ્ટમને બહુ જ સ્ટ્રોંગ કરે છે. ઇવન અહીંયા ઓર્ડર આપ્યા પછી જ એકદમ ફ્રેશ લોટ દળાય છે અને 5 કિલો ઉપર તમે ઓર્ડર કરો તો ફ્રી ડિલિવરી પણ મળી જાય છે. ડિલિવરી પણ ઇકો ફ્રેન્ડલી છે. તો મને તો આ જગ્યા બહુ જ પસંદ પડી. હવે તમારો વારો છે, ફટાફટ ઓર્ડર કરી દો. 5 કિલો મોકલાવો મારા વાલા. ચલો મોકલાવી દઈએ.